ઇમ્યુનિટી. ઇમ્યુનિટી એટલે શું? ઇમ્યુનિટી એટલે આપણા શરીરની કુદરતી શક્તિ કે જે આપણને બીમારીઓથી બચાવે છે. રોગ પ્રતિકારક શક્તિ. આપણા શરીરનું કામ બીમારી ફેલાવનારા જીવાણુઓ જેમ કે બેક્ટેરિયા, વાયરસ અને ફંગાઈ સામે લડવાનું છે. તો ઇમ્યુનિટી એ આપણને રોગ પ્રતિકારક શક્તિ એ આપણને જે તે બેક્ટેરિયા, વાયરસ અને ફંગાઈથી બચાવે છે. હવે ઇમ્યુનિટી બે ટાઈપની હોય. એક નેચરલ ઇમ્યુનિટી બાયબોર્ન કે જે આપણા શરીરમાં આપણને જન્મથી જ મળેલી છે આપણા માતા પિતા દ્વારા, અને બીજી આવે છે કે જે એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવાય કે જે આપણું બોડી જન્મ્યા પછી આપણા બોડીમાં એ ઇમ્યુનિટી ડેવલપ થાય છે. સમયાંતરે દરેક બેક્ટેરિયા, વાયરસ કે ફંગાઈના એક્સપોઝરના લીધે જે તે બેક્ટેરિયાને ઓળખી જાય છે, એને યાદ રાખે છે અને એની સામે કેવી રીતે લડવું એ માટે આપણા બોડીમાં એન્ટીબોડીઝ બનાવે છે. તો ઇમ્યુનિટીનો આપણા બોડીમાં બહુ જ મોટો રોલ છે. અને એઝ અ હોમિયોપેથિક ડોક્ટર તરીકે હું એવું જણાવું છું કે હોમિયોપેથિક દવાઓ એ આપણા ઇમ્યુનિટીને ખૂબ જ સરસ રીતે સ્ટ્રોંગ બનાવે છે. થેન્ક યુ.